ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. દરેક નવો દિવસ એક નવી તક લઈને આવે છે. આજનો દિવસ પણ એક નવી શરૂઆત છે. નવી આશા, નવા સપના અને નવી એનર્જી સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ. યુગ રેડી થઈ ગયો છે. આજે યુગને વિજ્ઞાનનું પેપર છે. પછી સોમવારે તો લાસ્ટ પેપર કે જીકેનું જ બાકી રહેશે. પછી વેકેશન. યુગના તો જલસા પડી જવાના છે. ખુશ થઈ જાય એમ. બેસ્ટ ઓફ લક. ને સારી રીતે લખી દે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આજે તો સૌથી પહેલા છે ને આ બધા ચોપડા જ ગોઠવી દઉં, કારણ કે હવે યુગની એક્ઝામ પતવા જ આવી છે. એક જ પેપર બાકી છે અને જો આ હાલત કેવી થઈ ગઈ છે બધી. એટલે હવે આ બધા વ્યવસ્થિત ગોઠવી દઈએ. જે એક્ઝામ પતી ગઈ છે અંદર મૂકી દઈએ ચોપડા. આવીને પાછો ખોલી નાખશે, એના કરતાં મૂકી જ દે હમણાં. અત્યારે હું નાસ્તો બનાવું છું. દેવિક માટે ઢોકળા બનાવ્યા. આ બાજુ મેથીના ગોટા બને છે. લાઈટ નથી, અંધારામાં જ બનાવીએ છે. પાણી બી નથી આજે તો. હજુ રસોઈ કરવાની બાકી છે. આવી જશે હમણાં લાઈટ. ના 12 વાગે પેલું છે એટલે ઝાડ ને એવા કાપે છે એમ. હે પ્રી મોન્સૂન કામગીરી ચાલે છે. પણ હજુ તો વાર છે પણ ચોમાસાની. પહેલા કરવું પડે ને. પેલી બાજુ બધું બારીને એવું ખોલી દીધું છે. દેવિક, ચાલ બ્રશ કરી લે. તારા ઢોકળા બની ગયા જો. ક્યારે બાળી નાખ્યું? ક્યારે બળી ગયો એમ? હું કરતો હતો? નાટક કરતો હતો. તને કોણે કીધું કાઢવા? પેલો આવી જ રડે, એને કેતો જ નહીં. ચાલો, નાસ્તો રેડી થઈ ગયો છે. હવે નાસ્તો કરીને યુગને લઈ આવીએ. અત્યારે યુગ આવી ગયો છે. યુગ, આજે કોણ લેવા આવ્યું? હાર્દિક અંકલ લેવા આવ્યા છે. અને આ બાજુ દેવિક બી આવ્યો છે આજે તો યુગને લેવા. કે કેવું ગયું પેપર? મસ્ત ગયું ને? ચાલો હવે ઘરે. તારી સ્કૂલ જોવી હતી એટલે લઈ આવ્યો હતો. કેવી છે સ્કૂલ? ગઈમી? સરસ ભણાવે. ચાલ દેવિક, હવે 11 માં બી ત્યાં જ ભણવાનો કે? 11મું ધોરણ. કેવું ગયું પેપર? તે તો કે બધું આવડ્યું? ઓહો, ભીંડા વગાયરા છે મેં. આજે ગોળ કાપ્યા હે. આજે બટાકો નથી નાખ્યો. ચાલ હે ને? ચાલશે. હજુ મસાલો કરવાનો બાકી છે. બીજું હું દાળ ભાત. દાળ ભાત ને રોટલી. અમે અત્યારે તિથલ જઈએ છીએ. યુગ, આજે યુગની એક્ઝામ પતી ગઈ છે. એક જ પેપર બાકી છે એટલે એને લઈને જઈએ છે. આપણે પહેલા ક્યારે ગયા હતા તિથલ? ક્યારે ગયેલા તે યાદ નથી. મમ્મી ઘરે ગઈ હતી ને ત્યારે આપણે 2 જણ ગયા હા, હતા. ત્યારે યુગને બોલાવી ગયા હતા એના પપ્પા. અમે જતા જ નહીં. આજે કેટલા દિવસ આ તો પછી જઈએ હાર્દિકભાઈ આવ્યા છે ને એટલે તો ચાલો એટલે જઈએ જઈએ એમ છે. કરીને. બાકી તો યુગને હવે નહીં ગમતું તિથલ બાજુ. કે યુગ? હા, એને નહીં ગમે. પાણીમાં નાવાની મજા આવે એમ કે નહીં? ના, નહીં નાવાનું. હો, હમણાં જ હજુ હારો થયો છે એટલે નાવાનું નથી. ખાલી ક્રિકેટ ને એવું રમી લેજો. હા ને? થોડુંક ચાલી લેવાનું અંદર, પણ નાવાનું નહીં. અત્યારે તિથલ પહોંચી ગયા છે. બહુ તાપ લાગે છે પણ હજુ. તાપ તો છે જ. કેટલા વાગ્યા? 6 ઉપર થઈ ગયા છે. હા, તો બી હા. દેવિક ને યુગ તો હવે ક્રિકેટ રમવા જાય છે. આજે ખાલી છે કે નીચે બધું? હા, આજે શનિવાર. કાલે વધારે પબ્લિક. રવિવાર. ધીરે ધીરે જા. બહુ પબ્લિક હોય તો નહીં મજા આવે. કે હા, આટલી બરાબર છે. આજે તો શનિવાર એટલે ઓછા હે. રમવાની બી મજા આવે જો છોકરાઓને. દેવિક ના યુગ તો નીચે પહોંચી ગયા છે. રવિવારે તો આખું આ ફૂલ જ હોય. કે રમવા લાગી ગયો યુગ. અત્યારે ક્રિકેટ ચાલુ કરી દીધું છે. ઓ 6, વેરી ગુડ શોટ. પહેલા જ બોલે યુગે 6 મારી દીધો. ઓ સેકન્ડ બોલમાં 4 રન. વેરી ગુડ બેટિંગ. કોંગ્રેચ્યુલેશન. અત્યારે દેવિકની બેટિંગ આવી ગઈ છે.
અને બોલિંગમાં છે ફાસ્ટ બોલર યુગ. ઓ ક્રિકેટ રમી લીધું અને આ વિમાન ઉડાવતો હતો યુગ, પણ પવન જ નહીં લાગતો એટલે ઉડતું જ નહીં કે આજે જ પવન જ નહીં હાવ. અને આ બાજુ એ લોકો તો ગયા છે અંદર. જો પાણીમાં રમવા લાગી ગયા હવે. સનસેટ થવાની તૈયારી જ છે હવે. સનસેટ થવાની તૈયારી જ છે. થઈ જ ગયો છે સનસેટ તો જો. થવાની નહીં, થઈ ગયો. અંધારું થઈ જાય અમારે. અંધારું યુગ થઈ ગયું ચિંતામાં છે. ને યુગ તો હાર્દિક અંકલની રાહ જોઈ છે પણ હજુ દેખાતા નથી. એ આવે જ છે એમ કેતા હતા પણ હજુ નહીં આવ્યા કે આ રાહ જોયા કરે ક્યાંનો. તારી ડોલ ને એવું નથી લાવ્યો યુગ રમવા માટે? નથી લાવ્યો કે લે હાર્દિક અંકલ તો અત્યારે આવ્યા યુગ. ક્યાંનો રાહ અંધારું જોઈ પડવા છે. આવ્યું ત્યારે કે કેમ લેટ થઈ ગયા? ઓય લોકો જતા હતા ને એટલે હે એવું એક કોફી બનાવી પીને હે એટલે લેટ થઈ ગયા એમ? ચાલ યુગ હવે રમ. અત્યારે હાર્દિક અંકલ સાથે ક્રિકેટ રમવા લાગ્યો છે યુગ તો. આઉટ આઉટ. દેવિક થાકી ગયો એટલે ત્યાં જઈને બેહી રહ્યો છે. લા દેવિક ને આપી દે લે. ચાલો ખાઈ લો જલ્દી જલ્દી. હું લીધું ચના દાલ. એવું. ચાલો અહીંયા બેસ સાંભળીએ થોડીક વાર થોડું. બેસ. હે? હે ને આ મ્યુઝિક હા, સાંભળીએ. થોડીક મ્યુઝિક સાંભળીએ પછી જઈએ. હા जिंदगी की राह में सनम हसीन जवान होठों में गुलाब है आंखों में शराब है लेकिन वो बात कहाँ અત્યારે યુગને ડર્ટ બાઇકમાં જવું છે એટલે બેસી ગયો છે. બહુ જીવડા છે અહીંયા યુગ બેહું આજે મેં. તો. ઓકે આ જો ને ઉડે છે ઉપર. ઓહો અત્યારે પાછા જમ્પિંગ કરવા આવી ગયો યુગ. મજા આવે? એ એ વાગશે. લાઠી મારે છે. ધીરે ધીરે. ચાલો ચાલો હવે મોડું થઈ ગયું છે જઈએ ઘરે. હા ચાલો. યુગ જઈએ ને ઘરે હવે. આજે તો મોડું થઈ ગયું છે એટલે દેવિકના લાવ ફ્રેન્ડ ને ખાઈ ત્યાં પાવભાજી ખાઈને જઈએ આપણે. ખાઈ જઈએ ને? ચાલો હા. ચાલો જઈએ ત્યાં. શીખવાડ દે અત્યારે હાર્દિકભાઈને અમારી કોલેજ બતાવવા માટે લઈ આવ્યા છે. આ અમારી કોલેજ સરકારી પોલિટેકનિક વલસાડ. અહીંયા બાજુમાં જ અમારી ઓફિસ છે ઉપર. અને આ બાજુ આ ઓપન લાઇબ્રેરી છે. આ બાજુ સિવિલ ડિપાર્ટમેન્ટ, આ બાજુ અમારે આઈટી ડિપાર્ટમેન્ટ ઉપર. પેલું હોસ્ટેલ હા હોસ્ટેલ અહીંયા પાછળ છે. એમ અત્યારે પાવભાજી લેવા માટે આવી ગયા છે અહીંયા દેવિકના ફ્રેન્ડની દુકાને. અત્યારે રૂમ પર આવી ગયા છે. યુગ શું ખાય છે? આમળા લઈ આવ્યો તે ખાય છે કે? આમળા ની ખટ્ટા આમળા. એવું? અમારા ત્યાં ઝાડ હતું પણ મારા પપ્પાએ કાપી નાખેલું. ખાટા આમળા એવું પણ નાના કે. નાના આવે કે? ખટ્ટા આમળા જ કહેવાય. હે યુગ જવાનો છે અમદાવાદ કાલે? અમદાવાદ જવું છે હાર્દિક અંકલ જોડે. હે હા એક પેપર બાકી કે પછી એક્ઝામ જજે પતે વેકેશન પછી આવશું અમે. લેવા આવીશું અમે માસીને મળવા આવશું. આવજો
ચોક્કસ. એ બહુ યાદ કર્યા કરે ને એમને ગામડે બોલાવવા છે મારે. આજે તો સવારમાં યુગ હાર્દિક અંકલને હેરાન કરે છે. ક્યાં લઈ ગયો તો? કેરી તોડવા? હે, કઈ બાજુ ગયો હતો? તળાવ બાજુ. સારું, ચાલો. કેરીઓ તોડી લાવ્યો. એવું? એટલી બધી કેરીઓ લઈ આવ્યો. તો ચાલો, હું છે ને દૂધ લઈ આવું. હા, તમે જાઓ ઉપર. સાયકલ નીચે જ રહેવા દેજો. હા, ચાલ. ચા પી લીધી અને અત્યારે હવે નાસ્તો બનાવીએ છે. આજે નાસ્તામાં તો ચટપટી છે. મજા આવી જશે નાસ્તો કરવાની. હેલ્ધી નાસ્તો છે આજે. એ જ સારું લાગે એમ. આ હાર્દિકભાઈ માટે થોડોક નાસ્તો બનાવી દઈએ. અમે પછી કરી લઈશું. એમને પાછું જવાનું છે હમણાં એટલે. ચલો નાસ્તો કરી લો. શું બનાવ્યું? આજે ચટપટી બનાવી છે. યુગ, તારે કરવું છે નાસ્તો? યુગ તો વાંચે છે અને કાલે પરીક્ષા છે એટલે. જીકે નું છે એમ? હા, લે કેમ હાથથી ડાકી દીધું? હાથ મૂકી દે પછી મોડે બોલે છે એમ. એ દેખાય છે દેખાય છે. તારે ચાલો ખાવું છે નાસ્તો કે ચાલ ચાલો. દેખ, નાસ્તો? કરવું છે નાસ્તો? ચાલ. ચાલ, તારે બી નાસ્તો કરવો હોય તો લઈ આવું. હા મસ્ત બનાવ્યું. હા. અમારા યુગને છે ને આવું જ જોઈએ. ટિફિનમાં બી લઈ જાય ચટપટી જ. કે અઠવાડિયામાં 2 વાર તો એની હોય જ ચટપટી. સારું, લઈ આવું. આ બાજુ યુગ પણ નાસ્તો કરવા બેસી ગયો છે. શું કહેતો તો યુગ? જલ્દી આપો, મોડામાં પાણી આવી ગયું એમ કહેતો તો યુગ. એને બહુ ભાવે. કેવી લાગે ચટપટી? મસ્ત લાગે ને? અત્યારે દેવિકની ટ્રેનિંગ ચાલે છે રસોઈ બનાવવાની. આવડી ગયું દેવિક? શું બનાવ્યું? રીંગણ ને બટાકા ને ટામેટા. પ્રેક્ટિસ ચાલે છે. હવે દાળ વઘારવાનું બી શીખવું એને. હા કે? સારું, આજની રસોઈ દેવિકના નામે. દેવી કેટલો હશે ક્યાંનો. અચાનક સીટી પડી ને હવે ભાગતો હતો એમ. લે હવે દાળ એ કરે છે, વલોવે છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દે, પછી હળદર. બસ હા બસ, તીખું નહીં નાખવાનું. એ તો વઘારમાં નાખવાનું. ચાલ હમણાં વલોવી દે. એકલું રહે ને ત્યારે બધું કામ લાગે એટલે અત્યારથી શીખવું પડે. જલ્દી જલ્દી શીખી જાય તો મને બી પછી સારું પડે, આરામ મળે મને. કે આ નાખું. હા નાખી દે. રસોઈ કરતા કરતા બેન્ટ બી વગાડતો છે. પછી રાઈ જીરું નાખજે ને પેલી ત્યાં મેથી છે, મેથી નાખ. મેથીનો વઘાર મસ્ત લાગે. આ રહી જો, હા પેલી રહી તલની ત્યાં બાજુમાં. હા બસ એ થોડીક જ નાખજે. હા બહુ નહીં નાખતો, ખુલતું નથી. લા ખોલી આપું લા. કેમ બહુ હસતો હે? રસોઈ કરતો જાય હે? કોથમીર કાપતા નથી આવડતું? જો એમ કોણ કાપે? લા મેં કાપી દઉં. કોઈ દિવસ કર્યું હોય તો આવડે ને. લા મેં કાપું. લા લા. દેવિક આજે કેવી દાળ બનાવી? સાચું? જો દેવિકે દાળ બનાવી. કેવી બની છે કહેજો કોમેન્ટમાં. આ હું રોટલીનો લોટ બાંધું છું ત્યાં સુધી અમારે દેવી કેરીની ચટણી બનાવે છે. કેરી વાટી લીધી. આમાં કોથમીર ઝીણી ઝીણી કાપીને નાખી દે ને થોડુંક લસણ નાખ, લાલ મરચું, મીઠું બધું નાખ. બરાબર ટ્રેન કરી દે. હા પછી કોઈ વાર એને બહાર રહેવાનું થાય, ભણવા જવાનું થાય કે કાંઈ જોબ કરે ત્યારે એને બહુ જરૂરી છે અત્યારથી શીખવાનું. કે એટલે મેં એને શીખવું છું એમ. અત્યારે મૈત્રીનો વિડીયો કોલ આવ્યો છે એટલે પૂછે છે ક્યારે આવવાની છે મૈત્રી. તે રાહ જોઈએ હે, મૈત્રીની રાહ જોઈએ છે. મૈત્રી ટ્રેનિંગ ચાલે છે, ટ્રેનિંગ. મૈત્રી વેકેશનમાં એને બધું શીખવજે. હા કે ગામડે આવે ત્યારે આવી રોટલી બનાવજે ફુલાયેલી ફુલાયેલી. હવે એને કામ કરવાનો શોખ લાગ્યો છે એમ.
કામ તો કરવું જ પડે ને, કામ કર્યા વગર થોડું ચાલે. કેમ મેત્રી? છેલ્લી રોટલી દેવિકને બનાવવા આપી. જો મેત્રી કેવી બનાવે તે તો જો. મેત્રીને બતાવું મેં. હકે મૈત્રી, કયા દેશનો નકશો છે કેજે હા ક્યાં? એ જો કયા દેશનો નકશો? ના રે, નકશો નથી, બરાબર જ છે, પણ થોડીક પેલી ઉતાવળ નથી કરતો, ધીરે ધીરે બનાવે. હે જોજે ચોંટી નહીં જાય. જો આવી રોટલી બને છે દેવિકની. બસ નાખી દે, ચાલશે. જો કેવી છે મેત્રી? રોજ બનાવજે તો આવડશે. ખાવા લાયક છે ને? ખાવા લાયક છે એમ. હા, એ તો ખાઈ જ લેવાનું ને. કેટલા પેપર બાકી? એક જ. યુગનું બે એક જ બાકી છે. અત્યારે 2 વાગી ગયા છે અને હાર્દિકભાઈ જાય છે. અત્યારે એમની ટ્રેન છે, અત્યારે અમદાવાદ જાય છે. યુગ અરે બાય જવું કર છે? દે. જવું છે? યુગને ગમે ને કે હા 2-3 દિવસ રહ્યા ને એટલે. મને પણ નહીં ગમે. વેકેશનમાં આવજો પાછા એમ કે નહીં? આવજો તમે. અમદાવાદ બી આવશું ને તમે તમારી બેન ને બધાને લઈને આવજો. એમની બેનની છોકરી શું કે મારે માંડા ખાવું છે, કાલે જ મને કહેતી હતી વિડીયો કોલમાં. આવજો. હા ચાલ દેવિક. અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા છે. યુગ બાય કર દે હાર્દિક અંકલ ને. આવજો હો ને પાછા. જો આ રેલવે સ્ટેશન પહોંચી ગયા અમે. ચાલ આવજો. હા હા ચાલો હવે આપણે બી જઈએ ને. હાર્દિક અંકલ તો ગયા. ચાલો હવે. આજે બહુ તાપ છે કે? અત્યારે જમીને બેઠા છે અને આ બાજુ યોગની મમ્મી શું કરે છે જો. કેરી કાપું છું. અથાણું બનાવવાની છું. અથાણું પૂરું થયું છે ને અમારે દેવિકને કાયમ જોઈએ જ, એટલે થોડુંક ત્યાં સુધી ચાલુમાં ખાવા બનાવી દઉં. પછી મેં કાં તો જૂનમાં બનાવીશ, આખા વરસ ચાલે. આજે તમે કેરી કાપતા કાપતા જ બેસી જ રહ્યા છે. જીવન વિશે બધી વાતો કરીએ છીએ. અત્યારનો માણસ પણ કેવો છે, અહીં સાચાને ધોકો મળે છે અને ખોટાને મોકો મળે છે, એટલે જ તો આને કળિયુગ કહેવાય. મારી વાત સાચી છે ને? કોમેન્ટમાં કહેજો તમે. મિત્રો, યુગની મમ્મીએ સાચી વાત કરી ને. જિંદગી આપણને રોજ કંઈક શીખવે છે. ક્યારેક જીતનો આનંદ અને ક્યારેક હારનો પાઠ. હારવું ખોટું નથી, પણ હાર માની લેવી ખોટું છે. તો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.